નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત ભાઈઓ, આજે તારીખ 16 પાંચમો મહિનો અને 2026 અને વાર શનિવાર. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાની છીએ તારીખ 15/5/2026ના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ કેવા હતા. તો ચાલો તે જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરીને ઘંટી રોલ પર સિલેક્ટ કરી નાખો, જેથી આવા જ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું. તો ચાલો હવે આપણે બજાર ભાવની વાત કરીએ. તો ઊંઝા 20 કિલોના બજાર ભાવ, પાક નીચો ભાવ, ઊંચો ભાવ. જેમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ અજમાની, તો જે છે 1000થી લઈને 3032 રૂપિયા સુધી. પછી આગળ વાત કરીએ તલ સફેદની, જે છે 1300થી લઈને 2525 રૂપિયા. ઈસબગુલ જે છે 1951થી 2841 રૂપિયા. હવે આગળ આપણે જોઈએ રાયડો, જે છે 1300થી લઈને 1300 રૂપિયા સુધી. પછી છે જીરાની વાત કરીએ તો જેનો નીચો ભાવ રહ્યો હતો 3112 અને ઊંચો ભાવ રહ્યો હતો 4622 રૂપિયા. મેથી જે છે 1247થી 1290 રૂપિયા સુધી. પછી આગળ હવે જોઈએ ધાણા, જે છે 2385થી 2385 રૂપિયા. પછી છે સુવાની વાત કરીએ તો જે છે 1084થી 1800 રૂપિયા. વરિયાળી જે છે 900થી 7851 રૂપિયા. તો ખેડૂત ભાઈઓ, આ તો જોઈએ આપણે આજના બજાર ભાવ. તમે જોયું તેમ બજાર ભાવમાં કોઈ રીતે કાંઈ વધારો નથી થઈ રહ્યો. અને બીજી બાજુ સરકાર પેટ્રોલ હોય, ડીઝલ હોય કે પછી હવે આપણે જોયું તેમ ખાતરમાં સરકારે 700થી 800 રૂપિયાનો વધારો કરી નાખ્યો છે, જેથી ખેડૂતને હવે જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. કારણ કે ખેતી કરવા માટે હવે ખાતરની ખૂબ જ જરૂર પડતી હોય છે, અને તેવી જ રીતે દવા આપણે જોઈએ કે બિયારણ જોઈએ, એવી ગમે તે આપણે એવી વસ્તુ જોઈએ કે જેમાં ખેતીમાં ઉપયોગી હોય, ખેતી કરવા માટે કામ આવતી હોય, તેમાં સરકાર દિન પ્રતિદિન વધારો કરતો જાય છે તેને ભાવમાં. અને તેની સામે એટલે કે ખેતીનો ખર્ચ આટલો વધી રહ્યો છે ને તેની સામે જ્યારે ખેડૂત પોતાનો પાક પકવીને જ્યારે માર્કેટ યાર્ડ્સમાં જાય છે ત્યારે તેને પૂરતો ભાવ નથી મળતો હોતો. એટલે કે બજાર ભાવમાં કોઈ રીતે કાંઈ વધારો નથી થઈ રહ્યો હતો. અને બીજી બાજુ જે ખેતીમાં લગતા સાધનો હોય છે તેમાં દિન પ્રતિદિન ભાવ વધારો થાય છે. અને જેથી જે સામાન્ય વર્ગના ખેડૂતો હોય છે, જેને પોતાની ખેતી કરવા માટે વ્યાજે પૈસા ઉપાડેલા હોય છે, જેને ધિરાણ લીધેલું હોય છે, તેમને વ્યાજ ચડતું જાય છે અને તે દેવામાં ડૂબી જતો હોય છે. અને સરકાર પછી તેમનું દેવું પણ માફ નથી કરતી હોતી. એટલે સરકારને દેવું માફ કરવું જોઈએ જો ખેડૂતોને રાહત આપવા માટે, અને સરકારે ખેડૂતો માટે કંઈક વિચારવું જોઈએ. તમારો શું અભિપ્રાય છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો ખેડૂત ભાઈ, હવે આપણે આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. તમે બીજા ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો, જેથી તેમને પણ બજારની માહિતી મળી રહે. ધન્યવાદ.